આજથી થોડાક દિવસ પહેલાં સુરતના લિંબાયતમાં છેડતીની બાબતે ફરિયાદી પક્ષે ઠપકો આપતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા ને છરી વડે જોઈલણ હુમલો કરવામાં આવ્યો ને આ ઘટનામાં ફરિયાદી પક્ષના એક વ્યક્તિનું મોત નીપજ્યું। આ ઘટના બાદ આજે પોલીસે આરોપીઓની ટાંટિયા તોડ સર્વિસ કરી છે ને ઘટના સ્થળે લઈ જઈને શું કર્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સુરતમાં અવારનવાર હત્યાના બનાવો સામે આવતા હોય છે જે ખૂબ ચિંતાજનક છે। ત્યારે વાત કરીએ, ચૂંટણીનો દિવસ હતો ત્યારે ચૂંટણીના દિવસે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં આજે આડોશ પાડોશમાં રહેતા જે લોકો છે તેમાં ફરિયાદી પક્ષની દીકરી છે તે ઘરેથી જઈ રહી હતી તે દરમિયાન આરોપી પક્ષના સગીર દીકરા દ્વારા છેડતી કરવામાં આવી અને આને લઈને વિવાદ થયો। આ મામલે યુવતીએ પોતાના પરિવારને જાણ કરી ત્યારે જે ફરિયાદી પક્ષના લોકો છે તે આરોપી પક્ષના ઘરે પહોંચ્યા અને ઠપકો આપ્યો। જે બાબતને લઈને આરોપી પક્ષના લોકો ઉશ્કેરાઈ ગયા। લાકડાઓ, છરી સહિતના હથિયારો વડે ફરિયાદી પક્ષના ઘરે પહોંચીને માર મારવામાં આવ્યો, જેમાં આ ઘટનામાં જે મહિલા ફરિયાદી છે તેમના પતિની હત્યા થઈ ગઈ। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા। મામલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે હત્યા તેમજ અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો નોંધ્યો। ત્યારબાદ આજે લિંબાયત ખાતે જે સ્થળ ઉપર હત્યાની ઘટનાને આરોપીઓએ અંજામ આપ્યો હતો ત્યાં પોલીસ લઈ ગઈને આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો, જેમાં પોલીસની ભાષામાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે। આ સમગ્ર ઘટનાના દ્રશ્ય સામે આવ્યા છે। આપ દ્રશ્ય જોઈ શકો છો કે લિંબાયતમાં હત્યા કરનાર આરોપીઓ છે તેમની પોલીસે ટાંટિયા તોડ સર્વિસ કરી છે ને આરોપીઓ હવે માફી માંગતા જોવા મળી રહ્યા છે। આ ઘટનામાં ત્યાં મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ ઉમટેલા જોવા મળ્યા। પેલા એ દ્રશ્યો જો। જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આખો ઘટનાક્રમ બન્યો છે તે મામલાને લઈને પોલીસે કાયદેસરની કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે ને જે આરોપી પક્ષના 5 આરોપીઓ છે તેમને દબોચીને હવે જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।